હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈને તો રાજ્યમાં બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં 89 જેટલા તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। નવસારીના જલાલપુરમાં સૌથી વધુ એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ સાથે જ વાત કરીએ સુરતની તો સુરતમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સુરત અને નવસારીમાં 3 ઇંચ જેટલો વરસાદ, ગાંધીનગરના દહેગામમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। 12 થી 2 ની વચ્ચેના વરસાદના આંકડા સાબરકાંઠાના હિંમતનગરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ સાથે સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આગામી દિવસોમાં પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાબરકાંઠાના પ્રાંતિજ બાદ તલોદમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વાપીના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। થોડાક જ વરસાદમાં વાપી પાણી થઈ ગયું છે। તો અમદાવાદ શહેરમાં આજે સવારથી જ હવામાનમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહેતા વરસાદી માહોલ જામ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। શહેરના શાહીબાગ, સિવિલ હોસ્પિટલ વિસ્તાર અને મેઘાણીનગર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। વરસાદને કારણે વાહન ચાલકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબા સમયના ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। હજુ પણ શહેરના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ તે સેવાઈ રહી છે, જેને લઈ અને તંત્ર અને નાગરિકો દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે। જૂનાગઢના માંગરોળ તાલુકામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન તે અસ્તવ્યસ્ત બન્યું। ઘરોમાં પાણી ઘૂસવાથી લોકોની ઘરવખરી અને અનાજને ભારે નુકસાન થયું છે। સ્થાનિકોની માંગ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને પમ્પિંગ મશીનોની મદદથી યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ। અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે। તો બીજી તરફ નુકસાન ભોગવનારા લોકોએ યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવા માટે માંગ કરી। આ અંગે મામલતદાર વીબી મોરી, ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ અને દામોદર ચામુંડિયાએ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી તંત્રને ઝડપી રાહત કામગીરી કરવા માટે અનુરોધ કર્યો। લોકો જનજીવન સામાન્ય થવાની આશા રાખી રહ્યા છે। તો વલસાડના ધરમપુરમાં ભારે વરસાદને પગલે તિસ્કરી ગામમાં હૃદયદ્રાવક ઘટના બની છે। ભારે વરસાદને કારણે રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા પિતા અને તેમની માસૂમ પુત્રી પાણીના તેજ પ્રવાહમાં આવેલા ઊંડા ખાડામાં ખાબક્યા હતા। આ સમયે ડૂબી રહેલા પિતા પુત્રીને જોઈ અને એક સાહસિક સ્થાનિક યુવકે પોતાના જીવની પરવા કર્યા વગર પાણીમાં ઝંપલાવ્યું। તેણે ભારે જહેમત બાદ માસૂમ બાળકીને હેમખેમ બચાવી લીધી, પરંતુ કમનસીબે પિતા સંદીપભાઈ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। હાલ સ્થાનિકો અને વહીવટી તંત્ર દ્વારા તણાઈ ગયેલા સંદીપભાઈને શોધવા માટે યુદ્ધના ધોરણે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો વલસાડમાં સતત ભારે વરસાદને પગલે અરનાલા પાટી ખાતે આવેલું કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને તેના કારણે અરનાલા પાટી અને આસપાસના ગામોનો સંપર્ક તૂટી ગયો છે। પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે કોઝવેની બંને બાજુની સાઇડ રેલિંગ પણ તૂટી ગઈ છે, જેથી અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે। નવા પુલનું ખાતમુહૂર્ત થઈ ગયું હોવા છતાં કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। તો વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જીવના જોખમે કોઝવે પસાર ન કરવા ચેતવણી આપવામાં આવી।